બ્લોક અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? આ ખાંડ ખાય બેન. શરદી થઈ ને ખાંડ ખા. એટલે ઉતરી જશે શરદી. હા. આ ખાવા છો ને જો. ખાત છો. બે મોઢે ખાસ. શરદી થાય ને ખાંડ ખાવાની શરદી માં. તમારા તાબા તો બહુ અલગ છે. તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં રામ રામ સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. હું દેવલો બે જ છે અને પીપરેટા બેઠા છે ને હું ખાઉં છું ખાંડ અને મને તો ઉધરા તો ફૂલ છે ઉધરા શરદી બધું છે ખાંડ ખાઉં છું થોડી ઘણી પણ દેવલા બે બહુ લઈ સોડા મેં પીધી ને તો હામુની હળવી પડી સોડા ઉધરા પીધી એમાં શરદી હળવી પડી એટલે થોડી ખાંડ ખાઈ લે. એ ભાઈ તને શરદી થઈ છે? ઓય અમાર બ્લોગ ગેમ લાઈક ફોલો કરી દેજો. કાલની પમદી બનાવશું કદે રોજ તો નવરાય નથી. કાલ ગુવાર ઉતારવાનું થાય પછી ચકનું ચક ગામતરું આવી જાય એટલે નવરા નો રહે. તને ગુવાર કેટલા ઉતારવાનો હોય? ગુવાર આ હું હરી પાટડી શેઠા મુદી છે કા આમાં શેઢાવું એક દી તો આખો દી થાય પછી એટલે જરાક એ કામ કરી તો કાકનું કાક ગામે જ રહી જાય. અમારી કુકડી છે મિત્રો. આ કુકડી તાર ખાંડ ખાવી હાલ ખા ખાતા મારી કુકડી હોતા ને ખાય આ જો કહે છે મારે હવે જવું છે રોટલા કરવા. બપોર થવા આવી ગયો છે હવે રોટલા કરી નાખું શાક બનાવી નાખું પછી હમણાં બપોરે ખાઈ લેવી અને તડકો ભાદરવાનો છે કઈ ઘટે નહીં એવો ને હવે અમારી આવે છે નોરતા એટલે ખુશી છે થોડી. લુગડા લેવા લુગડા લેવા તો ભાઈ તું જા મારે નથી લેવાના. મારે તો લેવા મોજડી ને લુગડા એટલે નોરતા પેલા જવાનું છે મારા દાદા ને ઘીરે એક દાણે આટો મારવા પણ 2-3 દી કેડ્યા ગુવાર બોર ઉતારી નવરા થઈ ગઈ પણ રેઢિયા ઢોર બહુ હોય અમને કલડે બિયા થઈને રેઢિયા ઢોર ખાઈ જાય અને અમારે જેવી એટલે રાત માથે જવું પડે. અમારે બોલો ગેમ એટલે ફોલો કરી દે બાય શેર કરી દેજો ને સપોર્ટ કરી દેજો. બસ બીજું લાઈક કરવાનું કેસ કુકડો કાલના બ્લોકમાં બોલે કાલ નવરા એસો તો વાય નકર પમદી પાકું બાય બાય ઓલા દી પાકું બાય બાય.